તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના મિની બ્લોગમાં. તો આપણે ફાઇનલી ઉઠી ગયા છીએ અને તૈયાર થઈને આપણે નીચે બેઠા છીએ, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે આપણે શોરૂમે જવાનો. તો હવે આપણે નીકળશું સીધા શોરૂમ માટે. તો ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા છીએ અને થોડાક કેમેરાને આમ ને મોઢાને આમ ને બધું કરશું. આમ કહેવાય કે આ તમને આ નમૂનો ઘણા દિવસ પછી દેખાય, કારણ કે આના કોટિલે મારી પાસે હતો ને એ લેવા આવ્યો તો, બીજું કંઈ હતું નહીં. બે આમ ઘણા દિવસ પછી મળ્યા એટલે થોડી ઘણી મસ્તી કરતા હતા એકબીજાની. તો હરદેવભાઈ આપણે કે રસ્તામાં કે હાલ તને દાળ પકવાન ખવડાવતા, આપણે તો ઓલવેઝ રાઈટ જ હોય હતા. આ બે ગયા ને બે પૂગી ગયા દાળ પકવાન ખાવા. તો ફાઇનલી અમારા દાળ પકવાન આવી ગયા છે ને હરદેવભાઈએ તો ચાલુ કરી દીધું. આ રહ્યું મારું દાળ પકવાન ને આ રહ્યું હું પણ ચાલુ કરી દઉં. તો વાગવામાં થયો છે 1 ને આપને લાગી ગઈ છે ભૂખ, એટલે આપણે આવી ગયા છીએ ઘેરે જમવા માટે. તમને બધાને આગળ ઘણી વખત કીધું કે અમે જમતા હોય તો અમને તારક મહેતા જોવાની તો બહુ ઓલી છે, કારણ કે આ અમારું ઓલું છે परंपरा, प्रतिष्ठा, अनुशासन, ये इस गुरुकुल. તો જમીને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શોરૂમે અને હવે આ બ્લોગને આપણે મિની બ્લોગને પતાવી નાખીએ. તો તમને મારો આ મિની બ્લોગ કેવો લાગ્યો જરાક નીચે કમેન્ટ સેક્શનમાં કહેતા જજો અને મળશું કોઈ અવનવા મિની બ્લોગ સાથે. તાલગણ મને રજા આપશો. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ એન્ડ ગુડ ટેક કેર.